CTRL plus semi. નમસ્તે. તાનિયા કમ્પ્યુટર સેન્ટર વતી હું વાણિયા રાહુલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું કે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીને પીડીએફ ફાઇલ કેવી રીતે બનાવી શકાય. આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીએ. એ માટે સ્ટાર્ટ મેન્યુમાં જઈએ. Start window. Cortana window. Search box edit blank. માઇક્રોસોફ્ટ વર્ડ સર્ચ કરીએ. W. O. Word 2013, comma app. એન્ટર પ્રેસ કરીને માઇક્રોસોફ્ટ વર્ડ Press ઓપન right to કરીએ. switch screen. Enter. O. Opening dash word. આપણી સામે Document માઇક્રોસોફ્ટ 1 dash વર્ડ word. Microsoft Word document edit multi-line page 1 section 1 blank. ઓપન થઈ ચૂક્યું છે. આપણી સામે બ્લેન્ક ડોક્યુમેન્ટ છે. એક્ઝામ્પલ માટે આપણે અહીંયા થોડો ટેક્સ્ટ લખીએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં જે તમામ વસ્તુઓ છે એ તમામે તમામ વસ્તુઓને આપણે પીડીએફ ફાઇલમાં પણ રાખી શકીએ છીએ, જેમ કે હાઇપરલિંક્સ એડ કરવી, ઇમેજીસ એડ કરવી, ટેક્સ્ટનું ફોર્મેટિંગ વગેરે વગેરે. અત્યારે આપણે એક્ઝામ્પલ માટે થોડો ટેક્સ્ટ લખીએ. T-H-I-S. This Is space. I-S is space. is A space. a P-D-F. PDF. Greater. Backspace. Greater. Backspace. Dot. this is a PDF. Enter. Up arrow. This is a PDF dot. હવે આપણે આ ફાઇલને પીડીએફ ફોર્મેટમાં સેવ કરીએ. એ માટે આપણે Ctrl+S શોર્ટકટ કીનો ઉપયોગ કરીએ અને ફાઇલ સેવ કરવા માટેનો ડાયલોગ બોક્સ ઓપન કરીએ. CTRL plus S. આપણી સામે Save as dialog. File name colon. Combo box collapsed. Edit Alt plus N selected. This is a PD1.docs. આપણી સામે ફાઇલ સેવ કરવા માટેનો ડાયલોગ બોક્સ ઓપન થઈ ચૂક્યો છે. અહીંયા આપણે ફાઇલનું નામ લખી શકીએ છીએ, પરંતુ તે પહેલા આપણે ટેબ પ્રેસ કરીને સેવ એઝ કોમ્બો બોક્સમાં જઈએ. Tab. Save as type colon. Combo box Word document. Left parent. Star dot docs right parent. Collapsed Alt plus T. અત્યારે અહીંયા ડોક્સ ફોર્મેટ સિલેક્ટેડ છે. અહીંયા જુદા જુદા ફોર્મેટ્સ અપાયેલા છે, જેની અંદર આપણે આપણી ફાઇલ સેવ કરી શકીએ છીએ અને પીડીએફ પણ તેમાંનું એક ફોર્મેટ છે. આપણે આ કોમ્બો બોક્સને ઓપન કરીએ Down arrow. Expanded. અને હવે આપણે ડાઉન એરો કી પ્રેસ કરીને પીડીએફ સુધી જઈએ. Save as type colon. List. Word macro dash enable. Dot down arrow. Word 97 dash 2. Down arrow. Word template left parent. Star dot docs right parent. Down arrow. Word macro dash enable. Down arrow. Word 90. Down arrow. PDF left parent. Star dot PDF right parent. આપણું કર્સર પીડીએફ પર છે. હવે આપણે શિફ્ટ ટેપ કરીને ફાઇલનું નામ લખવા પરના ડાયલોગ બોક્સ સુધી જઈએ. Shift plus tab. Save as dialog. File name colon. Combo box collapsed. Edit Alt plus N selected. This is a PD1.pdf. અહીંયા આપણે ફાઇલનું નામ લખી શકીએ છીએ. એ પહેલા ફરીથી ટેપ પ્રેસ કરીને આપણે જોઈએ કે કયું ફોર્મેટ સિલેક્ટેડ છે. Tab. Save as type colon. Combo box PDF left parent. Star dot PDF right parent. Collapsed Alt plus T. તો અહીંયા પીડીએફ ફોર્મેટ સિલેક્ટેડ છે, જે આપણે ઉપર કર્યું હતું. ફરીથી શિફ્ટ ટેપ પ્રેસ કરીએ અને ફાઇલનું કોઈ એક નામ આપીએ. Shift plus tab. File name colon. Combo box collapsed. Edit Alt plus N backspace. Blank. અહીંયા Selection આપણે removed. લખીએ ફર્સ્ટ પીડીએફ F I R S T P D F. અને એન્ટર પ્રેસ કરીને આ ફાઇલને સેવ કરીએ. Enter. Document 1 dash Word. Microsoft Word document. Desktop 1. હવે આપણી પીડીએફ ફાઇલ First dot PDF dash Adobe Acrobat Reader left parent. 64 dash bit right parent. Page 1. This is a PDF dot. આપણી ફાઇલ સેવ થઈ ચૂકી છે, એટલે કે આપણી પીડીએફ બની ચૂકી છે. અને જેવી પીડીએફ ફાઇલ સેવ કરી એવી આ પીડીએફ અડોબીના એક્રોબેટ રીડરમાં ઓટોમેટિકલી ઓપન થઈ ગઈ છે. જો આપના કમ્પ્યુટર કે લેપટોપમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો હશે તો આ ફાઇલ ઓટોમેટિકલી ઓપન થઈ જશે. જો સોફ્ટવેર નહીં હોય તો પણ ફાઇલ સેવ તો થઈ જ જશે. આપણે હાલ પૂરતું ફરીથી માઇક્રોસોફ્ટ વર્ડમાં જોઈએ. એ પહેલાં અહીંયા જ આપણે પીડીએફને રીડ પણ કરી શકીએ છીએ. તો આપણે ટાઇટલ જોઈએ પહેલા તો. NVDA plus T. First dot PDF dash Adobe Acrobat Reader left. ફર્સ્ટ pdf.pdf આ એનું ટાઇટલ છે. Up arrow. This is a PDF dot. This is a first PDF. હવે આપણે ફરીથી માઇક્રોસોફ્ટ વર્ડમાં જઈએ. Alt document 1 dash Word row 1 column document 1 dash Word Microsoft Word document edit multi-line page 1 section 1. This is a PDF dot.
તો આપણી પીડીએફ ફાઇલ સેવ થઈ ચૂકી છે. હવે આપણે આ ડોક્યુમેન્ટને ક્લોઝ કરી શકીએ છીએ, પરંતુ આપણું આ ફાઇલ ડોક્સ ફોર્મેટની અંદર સેવ નહીં થાય. જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે પીડીએફ તો બનાવી લીધી, પણ આ ફાઇલ આપણી પાસે ડોક્સ ફોર્મેટમાં પણ રહેવી જોઈએ, તો આપણે ફરીથી Ctrl+S પ્રેસ કરીને ફાઇલનું નામ આપવાનું અને સેવ એઝના કોમ્બો બોક્સમાંથી વર્ડ ડોક્યુમેન્ટ અથવા ડોક્સ સિલેક્ટ કરીને ફાઇલને સેવ કરી દેવાની. તો આપણી પાસે પીડીએફ ફાઇલ પણ રહેશે અને ઓરિજિનલ ફાઇલ ડોક્સ ફોર્મેટમાં પણ રહેશે. તો આશા છે કે આપને આ વિડીયોમાંથી પીડીએફ કેવી રીતે બનાવવી તે શીખવા મળ્યું હશે. નમસ્તે.